તમારી લાઈફમાં સૌથી હાઈએસ્ટ સેલેરી અને સૌથી લોવેસ્ટ સેલેરી ક્યારે આવવાની છે ખબર છે તમને? સૌથી હાઈએસ્ટ સેલેરી ત્યારે આવવાની જ્યારે તમે રિટાયરમેન્ટ થશો ત્યારે. રિટાયરમેન્ટના મહિને તમારી લાઈફની સૌથી હાઈએસ્ટ સેલેરી તમારા અકાઉન્ટમાં હશે. અને સૌથી લોવેસ્ટ સેલેરી ક્યારે? જ્યારે તમે રિટાયરમેન્ટ થઈ ગયા એના બીજા મહિને, એટલે ઝીરો ઇન્કમ. સમજો તમારે રિટાયરમેન્ટના મહિને 2 લાખ રૂપિયા સેલેરી આવી અને બીજા મહિને શું આવશે? ઝીરો સેલેરી. જો તમે યોગ્ય આયોજન ના કર્યું હશે તો તમને આજે 2 લાખ રૂપિયા દર મહિને આવવાના હતા એ તો બંધ થઈ જવાના છે. તમે પ્રાઇવેટ જોબ કરી રહ્યા છો તો ઇન્કમ આવશે ક્યાંથી? એ આવશે તમારા મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી માંથી. જો તમે કદાચ આજે 25,000 રૂપિયાની એસઆઈપી કરો છો, 20 વર્ષ માટે 12% બી રિટર્ન્સ મળે છે, તો તમારી પાસે થઈ શકે છે 2,30,00,000 રૂપિયા. હવે 2,30,00,000 રૂપિયામાંથી તમે દર મહિને મંથલી ઇન્કમ તમારા અકાઉન્ટમાં લઈ શકો છો. એટલે જરૂરી છે તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ. મારી એડવાઇઝરી થ્રુ તમારે એસઆઈપી ની જર્ની સ્ટાર્ટ કરવી છે. તમારી પ્રોફાઇલમાં એક લિંક આપી છે, એના પર ક્લિક કરો, ફોર્મ ભરો. મારા તરફથી તમને કોલ બેક આવશે તમારા મ્યુચ્યુઅલ ફંડ જર્ની માટે. લાઈક, ફોલો એન્ડ શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.